નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। હું તમારા સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્વની અપડેટ સાથે। તો તમને ખબર જ હશે કે વર્ગ 3ની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેની અંદર કુલ જે છે ઉમેદવારો લેવાના હતા 4304 ઉમેદવારો લેવાના હતા। તો અત્યારે જે છે તે જ ભરતી વિષયક મહત્વની અને ઇમ્પોર્ટન્ટ માહિતી મળી રહી છે કે આજે 4304 જગ્યાઓ હતી, તેમાં હજુ પણ 450 જગ્યાઓ વધી શકે છે। આમ 4304 જગ્યાથી વધીને હવે આ ભરતીની સંખ્યાનો આંકડો 4750 થઈ શકે છે। તો અત્યારની જે છે મહત્વની અપડેટ તમને આપી રહ્યો છું। આપ જોઈ શકો છો તે પ્રમાણે સરકારી વિભાગોની માંગણીને કારણે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની જગ્યાઓ વધારાશે। વર્ગ 3ની ભરતીમાં વધુ 450 જગ્યાઓ ઉમેરાઈ શકે છે। તો આમ જે છે એ વર્ગ 3ની આ ભરતી જે છે એ ફોર્મ ભરવાની તારીખ પણ બળી ગયેલ છે। આ ફોર્મ ભરવાની તારીખ અંતિમ જે છે એ 31/1/2024 છે, પણ અત્યારે જે છે ભરાવાની ચાલુ છે। તો તેવામાં જ તેની મહત્વની અપડેટ આવી રહી છે કે પહેલાં જે છે 18 વિભાગોની અંદર 4304 જે છે એ ઉમેદવારોને લેવાના હતા, પરંતુ હજી તેની અંદર 450 ઉમેદવારો જે છે એ વધી શકે છે। આમ કુલ 4750 જે છે આ ભરતીની સંખ્યા થવાની સંભાવના જોવાઈ રહી છે। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે તેની માહિતી આપી દઉં। વિવિધ 18 વિભાગમાં ખાલી જગ્યા 4304થી વધી 4750 થવાની શક્યતા છે। જે વિદ્યાર્થીઓએ હજી પણ ફોર્મ આની અંદર ના ભર્યા હોય તે જલ્દીથી ભરી શકે છે। તેની અંદર જે છે ઉચ્ચ પગાર ધોરણ પર આપવામાં આવે છે। આ જે 18 વિભાગોની અંદર ભરતી થવાની છે, હવે તેની સંખ્યા 4750 જેટલી થઈ ગઈ છે। તો તે જે કાંઈ પણ ભરતીઓ છે તેની અંદર જેટલા પણ વિભાગો છે તે વિભાગની અંદર ઉચ્ચ પગાર આપવામાં આવે છે, જેની અંદર આપ જોઈ શકો છો હેડ ક્લાર્કની અંદર 40,800 પગાર, કાર્યાલય અધિક્ષકની અંદર 49,600 પગાર, કચેરી અધિક્ષકની અંદર 49,600, સબ રજિસ્ટ્રારની અંદર 49,600, સબ રજિસ્ટ્રારની અંદર 40,800, સ્ટેમ્પ નિરીક્ષકની અંદર 40,800। આમ જે કાંઈ પણ 18 વિભાગો છે તે વિભાગોની અંદર અને આ પ્રમાણે જે છે પગાર ધોરણ પણ આપવામાં આવે છે। તો અત્યારની મહત્વની અને જે છે ઇમ્પોર્ટન્ટ તમને માહિતી આપી રહ્યો છું। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 4304 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી હતી તે હવે વધીને 4750 થઈ ગઈ છે। જે વિદ્યાર્થીઓએ ફોર્મ ના ભર્યું હોય તે હજી પણ જે છે એ ભરી દે। અંતિમ તારીખ 31/1/2024 છે। તો જે વિદ્યાર્થીઓ હજી પણ બાકી છે તે જલ્દીથી ફોર્મ ભરી દે। 22 અને 23 જાન્યુઆરીએ ઓજસ વેબસાઇટ મેન્ટેનન્સ માટે બંધ રહેશે। તો આમ જે છે 22 અને 23 જાન્યુઆરીએ આ ઓજસની વેબસાઇટ છે તે બંધ રહેશે, એટલા માટે આજ પણ જે છે મહત્વનો દિવસ છે તમારા માટે ફોર્મ ભરવાનો। અને 22-23 તારીખ પછી પણ ઘણો સમય રહે છે, 31/1/2024 સુધી તમે જે છે આની અંદર ફોર્મ ભરી દેજો। કારણ કે આ ભરતી ગ્રેજ્યુએશન ઉપર છે, એટલા માટે જે છે કોમ્પિટિશન પણ ઓછું રહેશે, તેની સાથોસાથ ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી રહેશે। તેની સામે આ જે છે એ 4304 ઉમેદવારોને લેવાના છે, તો આ ખૂબ મોટી પ્રમાણમાં જે છે ભરતી કહી શકાય। તો કોમ્પિટિશન પણ ઓછું રહેશે, તેની સામે જગ્યા પણ વધારે છે અને ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન ઉપર છે, એટલા માટે ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ ઓછી રહેવાની છે। જે વિદ્યાર્થીઓના 3 વર્ષના કોલેજના જે કાંઈ પણ રિઝલ્ટ છે તે હાથમાં આવી ગયા હોય તે જ વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકશે, બાકી કોઈ વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં। તો અત્યારની તમને મહત્વની અપડેટ આપી દીધી છે। 4750 કરવામાં આવી છે, આના વિશે જે છે મહત્વની અપડેટ હવે જ્યારે પણ જે છે એ વેબસાઇટ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ દ્વારા બહાર પાડવામાં આવશે તો આપણે યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની અંદર સૌપ્રથમ મૂકવામાં આવશે। તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો। વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।